મોટા સમાચાર અમદાવાદથી, જ્યાં પાટીદાર આગેવાન નિલેશ એરવાડિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। સાયબર સેલ સોશિયલ મીડિયા થકી વર્ગ વિગ્રહ કરનાર પર નજર રાખી રહ્યું હતું। સાયબર સેલ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ વર્ગ વિગ્રહ કરવાનો ગુનો નોંધાયો હતો અને તપાસ દરમિયાન નિલેશ એરવાડિયાનું નામ ખુલ્યું। નિલેશ એરવાડિયા પર લાગી ચૂક્યા છે રાજદ્રોહનો ગુનો। મોરબીમાં ઉશ્કેરણીજનક ક્લિપિંગ ફેલાવવા બદલ તેમની સામે ફરિયાદ કરવામાં આવી, જેમાં તેમણે અભદ્ર વાણીનો ઉપયોગ કર્યો હતો। રાજદ્રોહની ફરિયાદ તેમની સામે કરવામાં આવી છે। આ ક્લિપિંગમાં પીએમ, સીએમ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો આરોપ છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નવીન ઝા। નવીન, જાણવા માંગીશું સમગ્ર મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો, ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી? પૃથ્વી 25 તારીખે मतलब बस 25 ऑगस्ट रोज एक रेली जो योजવામાં આવી હતી અને તે રેલી બાદ જે તોફાનો ફાટી નીકળ્યા હતા અને તે તોફાનો જે શાંત થયા ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે मतलब સાયબર સેલ પીએસઆઈ પોતે ફરિયાદી બનીને એક એફઆઈઆર દર્જ કરી હતી, જેમાં અજાણ્યા શખ્સોએ જે ફેસબુક અને સોશિયલ મીડિયા મારફતે કેટલીક ઓડિયો અને વિડીયો ક્લિપિંગ ફરતી કરી હતી, જેમાં વર્ગ વિગ્રહ થાય અને જે ધર્મને લઈને અનેક વાતો અલગ અલગ ધર્મને લઈને અલગ વાતો કરી, જેના કારણે વિવાદ ઉભો થાય તે વાતની ફરિયાદ અજાણ્યા શખ્સો સામે દાખલ કરવામાં આવી હતી। 25 ઓગસ્ટ પછી તપાસ દરમિયાન ખુલ્યું કે આજે આરોપી છે આ કેસમાં તે નિલેશ ચંદુભાઈ એરવડિયા, જે મોરબીનો રહેવાસી છે, તે મુખ્ય આરોપી છે અને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલ રાતે તેની ધરપકડ કરી લીધી છે। તો કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે એફઆઈઆર દર્જ કરી તે કેસમાં નિલેશ ચંદુભાઈ એરવડિયાની ધરપકડ કરી છે। સાથોસાથ મોરબી પોલીસ સ્ટેશનમાં પણ પૃથ્વી જે છે નિલેશ ચંદુભાઈ એરવડિયા સામે એફઆઈઆર દર્જ થઈ છે રાજદ્રોહનો, જેમાં ખાસ કરીને જે દેશના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે તેને ટિપ્પણી એવી કરી હતી, અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના કારણે અલગ અલગ ગુના હેઠળ તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। જી નવીન, જે રીતે સમગ્ર પાટીદાર આંદોલન બાદ હવે જે રીતની કાર્યવાહી થઈ રહી છે, એક બાજુ હાર્દિક પટેલની સામે હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવ્યું છે, ત્યારે નિલેશ એરવાડિયાની આ ક્લિપિંગના બાબતે ધરપકડ થઈ છે। સરકાર તેમજ તંત્ર તરફથી જે એક્શન લેવાઈ રહ્યું છે સમગ્ર આંદોલનને લઈ કેવી રીતે જોઈ શકાય? બિલકુલ, જે રીતે હવે પોલીસ જે છે તે પોતાની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે અને થોડા દિવસો પહેલા પણ જે એક નિવેદન આપવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા કે હવે કોઈ પણ વ્યક્તિ આ રીતે જે કાનૂન તોડશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। તો કહી શકાય કે જે રીતે ગઈકાલથી જ વગર પરમિશને સભા યોજવામાં આવી હતી અરવલ્લીમાં, ત્યારબાદથી આ ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે અને જે આ કેસની અંદર વોન્ટેડ આરોપીઓ છે 188 કિલોમીટરના તે લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। તો કહી શકાય કે હવે જે આ પ્રકારનું જે રેલી ચાલી રહ્યું હતું, આયોજન થઈ રહ્યું હતું અને જેમાં લોકો કાયદાને હાથમાં લઈ રહ્યા હતા, હવે કાયદાનું કામ કરશે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। જી, આપનો આભાર તમામ જાણકારી બદલ। મોરબીના રહેવાસી નિલેશભાઈ પટેલ વિરુદ્ધ આઈપીસી કલમ 153, 153A, 124 ક તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66 અને 66C મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એક ઓડિયો ક્લિપિંગ છે જે 25 તારીખના કોઈપણ અગાઉના કોઈપણ સમયે ડિક્લેર કરવામાં આવેલ હતી અને ઓડિયો ક્લિપિંગની અંદર અમુક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વિરુદ્ધ કેટલાક વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ હતો, જેના અનુસંધાનની અંદર આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।